વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ભાભા ગામે ભાભા પ્રાથમિક શાળા ખાતે આદિવાસી લોક સંગઠનના પ્રમુખ સુરેશ પટેલ અને સ્થાનિક આગેવાનોની તાત્કાલિક સ્કૂલ બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે। કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે? શું આ છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય? ડબલ એન્જિનની સરકાર ચાલતી હોય અને વિકાસની વાત કરતી હોય સુરેશ પટેલનું કહેવું છે તો ચૂંટાયેલા ધારાસભ્યો આ બાબત પર ધ્યાન કેમ આપતા નથી? ગંભીરતા આક્ષેપ લગાવ્યા છે। ચૂંટણી તાણે મોટા વાયદાઓ કરી જ્યારે સરકારી સ્કૂલની આ દુર્દશા હોય એવા સમયમાં આ ધ્યાન આપવાની અને ધ્યાનપૂર્વક કામ કરવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે ધારાસભ્ય પ્રથમ થાય છે। તેમ છતાં આવી સ્કૂલ જેવી બાબતમાં પણ ગંભીરતા નથી અને એની રજૂઆત ઉપલી કક્ષાએ શિક્ષણ મંત્રી તેમજ વલસાડ કલેક્ટરને કરવામાં આવશે અને આવનારા દિવસોમાં વહેલી તકે આ સ્કૂલને બાંધકામની પરમિશન આપવામાં આવે એવી માંગ કરતા જોવા મળ્યા ગ્રામજનો અને સુરેશ પટેલ। ત્યાં જે છે કિચન બન્યું છે ત્યાં એ બને છે, રસોઈ બને છે। ઓકે, આ જે સ્કૂલની વિઝિટ મારતા એટલું જાણવા મળ્યું કે જે બાળકો ખરા અર્થની અંદર જે હાલતથી ભણે છે આ દેશનું ભવિષ્ય છે અને એમની સાથે જો આ રીતના જો દુઃખદ વસ્તુ એ છે કે એમણે ભણવું છે, આગળ વધવું છે, એમના મા બાપે ભણાવવા છે, પણ આ પ્રકારની સ્કૂલોમાં બેસાડીને એમની સેફ્ટી કેટલી? શિક્ષકો એમના પૂરા પ્રયત્ન કરે છે, એસએમસી એમના પૂરા પ્રયત્ન કરે છે, પણ અધિકારીઓ આ બાબતની અવગણના કરે છે। તેના કારણે આ જે તાલપત્રી બાંધી છે ચારે તરફથી ખુલ્લું છે, લોક ફાળેથી આ શેડ બનેલો છે અને મોટી મોટી વાતો કરતા એ સરકાર કે અમે વિકાસના કામો કર્યા છે, તો આ વિકાસ તમે જોઈ શકો છો, આ તાલપત્રીવાળો વિકાસ અને તે પણ લોકફાળાનો વિકાસ। જ્યારે મત માંગવા આવતા હોય ત્યારે મોટી મોટી વાતો કરી જાય કે કોઈ પણ સમય સ્કૂલ હશે, રસ્તા હશે, કોઈને પાણીની સમસ્યા હશે, તમામ નિકાલ કરશું। સત્તા પર આવ્યા પછી પણ આ દુર્દશા હોય તો એના કરતાં તો લાખ દરજે ગામજનો સારા, પોતાની કોઈ પણ જાતની સત્તા વગર પણ આટલું મોટું જો કામ કરી દેતા હોય લોકફાળાથી, તો સરકારે જે ગ્રાન્ટ ફાળવે છે દર વર્ષે શિક્ષણની એ ગ્રાન્ટ જાય ક્યાં? ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ। વાર્ષિક 17,000 કે 18,000 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે આદિવાસી ટ્રાઇબલ બેઝ માટે, તો એ ગ્રાન્ટ વપરાય કાં? રોડ રસ્તા માટે વાપરવાની હોય, શિક્ષણ માટે વાપરવાની હોય ને આરોગ્ય માટે વાપરવાની હોય, પણ આપણા એના રબર સ્ટેમ્પ લોકો જે જાય છે ત્યાં વિધાનસભા અને લોકસભાની અંદર એ શૈક્ષણિક બાબતે અવાજ નથી ઉઠાવતા, જેના કારણે આ બધી પ્રાઇવેટ સ્કૂલો ખોલે છે અને સરકારી શાળાઓ બંધ થાય છે। ગરીબના બાળક કાં ભણવાના? ગરીબના બાળક ત્યાં જ ભણશે જો એ કે સરકારી શાળા હશે તો જ ભણશે, પણ આ સરકારી શાળા હેમખેમ રીતે લોકો બંધ કરવાની જે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે આ બધી પરવાનગી નહીં આપતા હોય। અમે આજે રજૂઆત કરીએ છીએ અને અમે લેખિતમાં પણ રજૂઆત કરશું શિક્ષણ અધિકારીને કે વહેલી તકે ભાભાની પ્રાથમિક શાળા સ્કૂલને બાંધકામની પરવાનગી આપે અને વહેલી તકે એનું બાંધકામ પણ પૂરું થાય અને નવા સત્રની અંદર બાળકો એ નવા મકાનમાં બેસે એવું અમે રજૂઆત કરશું। જી આપે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનું નામ? જી, મારું નામ ભરતભાઈ, હું એસએમસી સભ્ય છું। મારી સ્કૂલ તોડીને આજે લગભગ 4 વર્ષ જેવા થઈ ગયા, રજૂઆતો કરી છતાં હજુ સુધી પણ આ સ્કૂલો બની નથી। તો મારા સાહેબ શ્રીને નમ્ર વિનંતી કે આવનાર સમયમાં જલ્દીથી જલ્દી અમારી સ્કૂલ બને એ આપ પાસે આગ્રહ રાખું છું। આભાર। જી, આપનું નામ? મારો પછી અરવિંદભાઈ ખુશાલભાઈ, એસએમસી સભ્ય છું અને 4 વર્ષથી સ્કૂલ બની નથી અને બેસવાની એટલી તકલીફ હતી તો અમે ગામનો ફાળો ભેગો કર્યો, વધુ અમે ફાળો ભેગો કર્યો ગામ લોકોએ લોકોએ તો કર્યો જ, છતાં એસએમસીના સભ્ય અરવિંદભાઈ એ બી ફાળો વધુ સારો સહકાર આપીને અમે ઉપર સેટ બનાવીને કામ કર્યું। ઓકે, કોઈ બી સંજોગમાં અમારી સ્કૂલના છોકરા ભણવામાં અટવાઈ નહીં જાય એના હિસાબે તાત્કાલિક સ્કૂલ બની જવી જોઈએ, એ જ અમારી માન્ય છે ને થવી જોઈએ તાત્કાલિક। તો આ બાબતે તમે જે ગ્રામ પંચાયતના સરપંચશ્રી એમને રજૂઆત કરી ખરી? ના, એમને રજૂઆત તો નથી કરી, ને 2 વાર વાત બી કરી, થઈ જશે એમ કહી એવું કીધું એમ। ઓકે, તો આ બાબતે જે સ્કૂલ જે તોડવાની જે પરમિશન આપેલી છે ત્યારે જે બાંધકામ કરવાની જે ઠરાવ થયો ખરો કે નહીં? ઠરાવ થયેલો
ઓકે. પણ મોકલાયેલ પણ તેનો કંઈ ઠરાવ થયેલો પણ મોકલાવેલો નથી. પ્રત્યુત્તર હજુ આવ્યો નહીં ઓકે મળે. ઓકે. આપનું નામ? મારું નામ સુમિત્રાબેન કે પટેલ. હું આ શાળાની મુખ્ય શિક્ષક છું. હવે અમારી શાળા તોડીને 2021માં તોડવામાં આવેલી, 3-4 વર્ષ થઈ ગયા. 2 પાળીમાં શાળા ચાલે છે તો શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ મુશ્કેલી પડે છે, કેમ કે સ્ટાફ પણ ભેગો થઈ જ નથી રહેતો. મારે હવે 1 થી 5માં અમે 2 બહેનો છે, તો મારે 2 ધોરણ વત્તા મુખ્ય શિક્ષકની કામગીરી, અને બીજા બેન છે એમને 3 ધોરણની કામગીરી. એટલે ઓનલાઈન કામગીરીમાંથી જ અમને તો સમય મળતો નથી. તો શૈક્ષણિક કાર્ય કરવાનું તો જ્યારે સમય મળે ત્યારે કરી લઈએ. અને 2 પાળીમાં અલગ અલગ એટલા બધા શિક્ષકો અમે ભેગા ન થઈ રહીએ, એટલે બીજો વહીવટી કામગીરીમાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. ઓકે. તો હાલે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલમાં, તો એમને ભણાવો કેવી રીતના તમે? 6 થી 8માં છે તો વિષય શિક્ષકો છે, એટલે એવો એમના વિષય પ્રમાણે તાસ પદ્ધતિથી ભણાવે. હવે પેલા બીજા એક બેન છે એ પ્રજ્ઞાનું છે, એને 4થું ધોરણ છે, બાલવાટિકા, અને પહેલું, તો એ એમનું શૈક્ષણિક કાર્ય તો કરે છે. પણ મારે જે 2 ધોરણ છે, મારું 3જું છે અને 5મું ધોરણ છે, તો એક ગામમાંથી બેન છે એમને સેવા માટે હું બોલાવું છું. 1 ધોરણ એ સંભાળે છે અને 1 ધોરણ હું સંભાળું. અને સ્માર્ટ બોર્ડ આપ્યા છે તો તેનો ઉપયોગ કરીને એ રીતે બાળકોને હું કંઈક કામગીરી કરતી હોય ત્યારે બાળકો એના દ્વારા શીખે છે, અને જ્યારે ટાઈમ મળે ત્યારે હું ભણાવું છું. હાલમાં આ સ્કૂલમાં કેટલા ધોરણ છે? 1 થી 8 ધોરણ છે. 1 થી 8 ધોરણ. તો હાલે સ્ટાફ કેટલો છે? હાલમાં 5 શિક્ષકો છે. 1 થી 5માં 2 અને 6 થી 8માં 3 શિક્ષકો. અને કેટલા શિક્ષકોની આ સ્કૂલમાં ઘટ છે? ઘટ તો હવે સંખ્યા મુજબ અને મહેકમ પ્રમાણે તો સરભર જ છે, વધ કે ઘટ એવું કંઈ નથી. ઓકે. તો હવે આ સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે શિક્ષકોની ઘટ ખરી કે? હવે સંખ્યા વધે તો કદાચ અમને શિક્ષકો મળી શકે, પણ કદાચ મકાન બને તો કદાચ સંખ્યામાં પણ ફેરફાર થઈ શકે, વધી શકે. કારણ કે આ મકાન નથી, તેના કારણે અમુક વાલીઓ બહારગામ બાળકોને મૂકે છે. જો સ્ટાફ વધે, સંખ્યા વધે તો સ્ટાફ વધે, અને સ્ટાફ વધે તો શૈક્ષણિક કાર્ય પણ સારી રીતે થઈ શકે. અને જે તમને જે આ સ્કૂલ તોડવાની જે પરમિશન આપેલી છે, લેટર જે લેખિતમાં છે, હા, બરાબર છે, તો એને જે બાંધકામ શરૂ કરવાની મંજૂરી આપી ખરી તમને? ના, મંજૂરીનું અમારી પાસે કંઈ આવ્યું નથી. મંજૂરીનું લેટર નથી. આ બાબતે બીજા કયા કયા અધિકારીને રજૂઆત કરી છે તમે? અમે ધારાસભ્યશ્રીને જાણ કરેલી, અને ગાંધીનગર કયા ધારાસભ્યશ્રી લાગે? અરવિંદભાઈ પટેલ. અને આ બાબતે સાંસદ સભ્યશ્રીને? ના, સાંસદ સભ્યશ્રીને તો નહીં કરી. ઓકે. સરપંચશ્રીને? સરપંચશ્રીને જાણ કરેલી. હવે પછી તમારું સાંભળવામાં ન આવે તો તમે શું પગલાં લેશો? હવે એના માટે તો અમારે ઓફિસેથી તમને એવી રીતની જાણ કરેલી કે તમારે કંઈક બી કામગીરી હોય તો પહેલાં તાલુકામાં જાણ કરવાની, પછી જ તાલુકા દ્વારા જિલ્લામાં જાણ કરી શકાય. ઓકે. જી, આપનું નામ? મારું નામ રાજુભાઈ, હું કમિટી અધ્યક્ષ. ઓકે. આ બાબતે આ જે સ્કૂલ બનાવવાની બાકી છે અહીં પ્રાથમિક શાળા, તો આ બાબતે તમે શું કહેશો? શાળામાં 2021-22થી લગભગ આ તોડેલી છે. હજુ કોઈ બાંધકામનો કોઈ લેટર પેડ આવ્યો નથી. અને 1 થી 8 ધોરણમાં 5 શિક્ષકો છે, એ લોકોને પાડી પદ્ધતિ ચલાવવું પડે છે, એટલે ભણાવવાની તકલીફ પડે છે એ લોકોને. ઓકે. તો આ બાબતે તમારી શું માંગ છે? જલ્દીથી બાંધકામ શરૂ થાય, છોકરાઓને સારી સગવડ મળી રહે તો બીજા બી છોકરાની સંખ્યા વધે. હવે અમે કઈ રીતે કહી શકીએ ભાઈ કે અમારા સ્કૂલમાં તમે છોકરાને મૂકો, પાડી પદ્ધતિ ચાલે, રેગ્યુલર લોકોથી અભ્યાસ કરાવતો નથી, શું કરીએ? જી, પટેલ. હા બોલો ને, ફરીથી બોલો. મારું નામ રીટાબેન સુનિલભાઈ પટેલ, હા. બાબા પ્રાથમિક શાળા હા. ધામણ. છોકરાઓને આવવાની બહુ તકલીફ પડે. મારી 3 છોકરી અહીંયા ભણતી છે, હા. અને એક છોકરી મોટી તે સવારની પાયરીમાં આવે, અને 2 છોકરી છે, એક બાલવાટિકામાં છે ને એક 3જા ધોરણમાં ભણતી છે. ટ્યુશન જાય છે તો તેને મોડું થાય તો એને મૂકવા આવવાની તકલીફ પડે, અમને લેવા આવવાની તકલીફ પડે. સ્કૂલ જો સમયસર બની જાય
તો 3 છોકરીઓ મારી સાથે આવે ને સાથે ઘરે જાય. બરાબર છે. હવે પછી તમારી શું માંગ છે બીજી? અમારી માંગ તો એ જ છે કે સ્કૂલ થોડા સમયમાં બનવી જોઈએ. ઓકે ઓકે જી જી આપનું નામ? સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ, વલસાડ જિલ્લા આદિવાસી લોક સંગઠનના પ્રમુખ છું. મને એક ભાઈનો ફોન આવેલો હતો જે અહીંના સ્થાનિક છે, હિરલભાઈ કરીને સ્ટુડન્ટ જ છે અમારા. એમણે કીધું કે અમારા બાબા સ્કૂલની અંદર આજે 4 વર્ષથી જે તકલીફ પડી રહી છે, શાળાના ઓરડા નથી અને બાળકોને તાલપત્રી અને નેટ બાંધીને બેસાડવામાં આવે છે. એટલે આજે અમે સ્પેશિયલ એમની મુલાકાતે જ આવ્યા અને જોઈ દુર્દશા. ખરા અર્થમાં અમે જોઈએ છીએ અહીંયા આગળ કે આ નેટ બાંધીને જે બેસાડવામાં આવે છે આ રૂમમાં, એક શરમજનક વસ્તુ છે. શિક્ષકો એમના તમામ પ્રયત્ન કરી ચૂક્યા છે, એસએમસી સભ્ય એમના તમામ પ્રયત્ન કરી ચૂક્યા છે, પણ અહીંયા આગળ કોઈ અધિકારી આવીને જોતું નથી કે બાળક કઈ પરિસ્થિતિમાં છે. એટલા માટે નથી જોતું કે એમની રજૂઆત તો છે, સ્કૂલના જે પ્રિન્સિપલ તરીકે કે એસએમસીના સભ્ય તરીકે તમામે રજૂઆત કરી, છતાં પણ જો એમના પેટનું પાણી નહીં હલતું હોય, ધારાસભ્ય અરવિંદભાઈને બી કહેવામાં આવ્યું છે, તો ધારાસભ્ય અરવિંદભાઈની જવાબદારી થાય કે તમે ધરમપુર તાલુકાના ધારાસભ્ય છે, તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર આવતું હોય, કોઈ પણ સ્કૂલ બાકી નહીં બચે એની જવાબદારી ધારાસભ્યની થતી હોય, પણ એમણે પોતાની ફરજ ઈમાનદારીથી નહીં નિભાવી હોય તો આ સ્કૂલ બાકી રહી ગઈ હોય. 4 વર્ષ પહેલાં મકાન તોડ્યું અને 4 વર્ષ પછી પણ જો મકાનને બાંધવાની પરમિશન નહીં મળતી હોય, આ કોઈ રાજનીતિ કે રાજકારણ કરવાનું નથી, આ બાળકોના ભવિષ્યનો સવાલ છે. જે પણ સત્તામાં હોય એ આ સ્કૂલ સાથે રાજકારણ નહીં થવું જોઈએ. અને અમારી માંગ છે, અમે તો અધિકારીને અત્યારે કોલ કર્યો જ છે વસાવા સાહેબને કે આની વિઝિટ લેવો અને મકાનની પરમિશન બાંધવામાં જલ્દીમાં જલ્દી પરમિશન આપે અને બાળકો આની અંદર વ્યવસ્થિત રીતે ભણતા થાય. કારણ કે અહીંયાથી જે સંખ્યા ઘટ થઈ રહી છે એનો કોઈને કોઈ જવાબદાર હોય. ગામના દરેક જવાબદાર વ્યક્તિઓ સારી રીતના પ્રોત્સાહન તો આપે છે પણ એમને કોઈ સાંભળતું નથી. આજે અમે ખાતરી આપીએ છીએ બાબા ગામની અંદર કે વહેલી તકે આ સ્કૂલનું બાંધકામની પરમિશન લાવી અને મકાન બનાવે. કયા અધિકારીને તમે રજૂઆત કરી? અત્યારે ડીપીઓ સાહેબને અમે ફોન કર્યો, વસાવા સાહેબ. શું તેમને અભિપ્રાય આપ્યો? એમણે કીધું છે કે કંઈ વાંધો નહીં, અમને મોકલાવો કે કઈ જગ્યા ટકતું છે જોઈ લઈએ છે. અને પ્રિન્સિપલ બેનને એમ કહેવામાં આવેલું છે કે પરવાનગી જે 2021માં એમને જે તોડવાની આપી છે બાંધકામની, એમની પાસે કોઈ લેખિતમાં આવી નથી અને નથી આવી તેના જવાબ અમે અધિકારી પાસે માગશું.